જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી બનાસકાંઠા પ્રેરિત ગણિત સફળતાનું પંચામૃતમાં આપણું હાર્દિક સ્વાગત છે। વિભાગ ડી સ્ટાન્ડર્ડ ગણિત વાળા માટે એમાં એક દાખલો પૂછાય છે ત્રિકોણમિતિના ઉપયોગો। એમાં આ પ્રકારના દાખલા પૂછાય છે। એક ટાવરના તળિયાથી એક ઇમારતની ટોચના ઉચ્ચતર કોણનું માપ 30 છે। આમાં આપણે જો આકૃતિ સારી દોરી શકીએ તો આવા દાખલાનો જવાબ આપણે સરળતાથી મેળવી શકીએ। એક ટાવર અને એક ઇમારત, હવે અહીંથી રકમમાં છે એક ટાવરના તળિયેથી એક ઇમારતની ટોચના ઉચ્ચતર કોણનું માપ 30 અંશ છે। એટલે ટાવરના તળિયેથી એનું માપ છે 30 અંશ અને ઇમારતના તળિયેથી એટલે આ ઇમારતના તળિયેથી ટાવરની ટોચના ઉચ્ચતર કોણનું માપ છે 60 અંશ। જો ટાવરની ઊંચાઈ 50 મીટર હોય, આ 50 મીટર, તો ઇમારતની ઊંચાઈ શોધો। આપણે અહીંયા ઇમારતની ઊંચાઈને આપી દઈએ x, આ આટલું નામ આપી દઈએ y, આકૃતિમાં અહીંયા નામ આપી દઈએ a, b, c અને d। અને જો આ પ્રમાણે આપણે પહેલા ત્રિકોણ abc માં એક સૂત્ર વાપરીએ અને ત્રિકોણ bcd માં સૂત્ર વાપરીએ તો એ રીતે આપણે આ પહેલા y આવશે। દાખલા તરીકે આપણે ત્રિકોણ abc માં આપણે tan નું સૂત્ર વાપરીએ તો tan 60 બરાબર સામેની બાજુ 50 અને પાછળની બાજુ y। tan 60 ની કિંમત છે વર્ગમૂળમાં 3 50 ભાગ્યા y માટે y બરાબર 50 ભાગ્યા વર્ગમૂળમાં 3 મીટર। અને એવી જ રીતે હવે કાટકોણ ત્રિકોણ લઈ લઈએ BCD, ત્રિકોણ BCD માં અહીંથી tan 30 નું સૂત્ર આવશે। tan 30 બરાબર સામેની બાજુ x પાછળની બાજુ y માટે 1 ભાગ્યા વર્ગમૂળમાં 3 બરાબર x ભાગ્યા y। y આ સાઈડ લાવી દઈએ, y બરાબર વર્ગમૂળમાં 3x। આ y ની કિંમત મૂકી દઈએ 50 ભાગ્યા વર્ગમૂળમાં 3 બરાબર વર્ગમૂળમાં 3x। આ વર્ગમૂળમાં 3 ને નીચે લાવી દઈએ એટલે 50 ભાગ્યા 3 બરાબર x માટે x બરાબર 16.2 મીટર। એટલે આ આવી ગઈ આપણે ઇમારતની ઊંચાઈ। આ રીતે આપણે દાખલો સોલ્વ કરી શકીએ જો આપણે એને આકૃતિ સરસ દોરી હોય। બીજો એક દાખલો છે 1.5 મીટર ઊંચો એક છોકરો એક 30 મીટર ઊંચી ઇમારતથી કોઈક અંતરે ઉભેલ છે। આપણે પહેલા અહીંયા દોરી લઈએ એક ઇમારત, અને તેનાથી દૂર એક 1.5 મીટર ઊંચો એક છોકરો ઉભેલ છે। અને આની ઊંચાઈ છે 30, એટલે આપણે અહીંથી આમ લાવી દઈએ એટલે આ પણ થશે 1.5 મીટર। અહીંયા વિદ્યાર્થીઓ ખાલી આટલું જ ધ્યાન રાખવાનું છે કે આ આખી ઇમારતની ઊંચાઈ 30 છે, એમાંથી 1.5 આપણે માઈનસ કરશું એટલે અહીંયા આવશે 28.5 મીટર। આ જે ઊંચાઈ થશે એ થશે 28.5 મીટર। અને 30 મીટર ઊંચી હવે જ્યારે તે ઇમારત તરફ ચાલવાનું શરૂ કરે ત્યારે કેટલાક સમય પછી તેની આંખથી ઇમારતની ટોચના ઉચ્ચતર કોણનું માપ 30 થી વધીને 60 થાય છે। એટલે છોકરો અહીંયા ઊભો છે એ વખતે એનો અહીં ઉચ્ચતર કોણ 30 નો છે। થોડા સમય પછી એ ચાલી અને આ બાજુ ઇમારત તરફ આવશે એટલે અહીંયા આવે છે એ વખતે એનો ઉચ્ચતર કોણ બને છે 60 અંશ। અહીંયા નામ આપી દઈએ a, b, c અને d। આપણે આ અંતર શોધવાનું છે, છોકરો કેટલું ચાલ્યો હશે એટલે આને નામ આપી દઈએ x અને આને નામ આપી દઈએ y। અને આગળ જે પ્રમાણે આપણે દાખલો ગણ્યો તે પ્રમાણે આ ત્રિકોણ ABC માં
tan 60 નું સૂત્ર મૂકો એટલે y ની કિંમત આવી જશે અને પછી ત્રિકોણ a b અને d માં tan 30 નું સૂત્ર મૂકી અને એમાં y ની કિંમત મૂકતા આપણે x નો જવાબ સરળતાથી લઈ શકીએ છીએ. ત્રીજો દાખલો છે 80 મીટર પહોળા માર્ગની બંને બાજુએ સમાન ઊંચાઈના બે સ્તંભ શિરોલંબ સ્થિતિમાં છે. અહીંયા આપણે બે સ્તંભ છે સમાન ઊંચાઈના, અમને એની વચ્ચેનું અંતર છે 80 મીટર. માર્ગ પર વચ્ચે કોઈ એક બિંદુએથી બંને સ્તંભની ટોચના ઉચ્ચતર કોણના માપ 60 અને 30 જણાય. માર્ગ પર અહીંયા એક બિંદુ છે, અહીંથી એક ઉચ્ચતર કોણ 60 અને અહીંથી બીજો એક ઉચ્ચતર કોણ 30 અંશનો છે. દરેક સ્તંભની ઊંચાઈ શોધો. એટલે સ્તંભની ઊંચાઈ આપણે શોધવાની છે. આને નામ આપી દઈએ આપણે x, આને નામ આપી દઈએ આ x છે, આટલાને નામ આપી દઈએ આપણે y અને આ થઈ જશે 80 - y. આકૃતિનું નામ આપી દઈએ a b c d અને e. અને આમાં પણ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ abc માં tan 60 નું સૂત્ર મૂકીને y ની કિંમત મેળવી શકાય અને કાટકોણ ત્રિકોણ CDE માં tan 30 નું સૂત્ર મૂકી આ x ભાગાકારમાં 80 - y મૂકી અને એમાં y ની કિંમત મૂકતા x ની કિંમત મળી જાય અને x ની કિંમત પાછી અહીંયા એપ્લાય કરીએ એટલે y ની કિંમત મળી જશે. એવી રીતે સ્ટાન્ડર્ડ ગણિતમાં બે દાખલા પૃષ્ઠફળ અને ઘનફળના પૂછાય છે. આ પૃષ્ઠફળ અને ઘનફળના દાખલામાં રકમો બરાબર વાંચી અને એની આકૃતિ જો તમે બરાબર દોરી હોય તો લગભગ એના સૂત્ર મૂકતા એનો જવાબ સહેલાઈથી આવી જશે. તો આપણે એમાં એક દાખલો જોઈએ. આ એક અર્ધગોલક ઉપર એક શંકુ લગાવેલ હોય તેવું એક રમકડું છે. એટલે આપણે પહેલા એની આકૃતિ દોરીએ. આ રીતે છે. એક અર્ધગોલક પર એક શંકુ, આ જે છે આ ખાસ તમારે કરવાનું છે. આ આટલું ભાગ, આ છે ત્રિજ્યા r, આ છે ત્રિજ્યા r, આ છે આટલી ઊંચાઈ h અને આ છે ત્રાંસી ઊંચાઈ l. હવે આપણે રકમમાં જોઈએ. તે બંનેની ત્રિજ્યા 3.5 સેન્ટીમીટર છે. એટલે r બરાબર 3.5 સેન્ટીમીટર. રમકડાની કુલ ઊંચાઈ 15.5 સેન્ટીમીટર છે. એટલે 15.5 અહીંથી આટલા સુધી છે. આ h શોધવો હોય તો આ r બાદ કરવો પડે. એટલે h બરાબર 15.5 માઈનસ 3.5 બરાબર 12 સેન્ટીમીટર. અહીંયા આપણે ત્રાંસી ઊંચાઈ l ની જરૂર પડશે. એટલે l નું સૂત્ર l નો વર્ગ બરાબર r નો વર્ગ વત્તા h નો વર્ગ, 3.5 નો વર્ગ વત્તા 12 નો વર્ગ. 3.5 એટલે કે 35 ગુણ્યા 35, 5 ગુણ્યા 5 એટલે 25, આ 3 છેલ્લા 4, 3 ચોક 12 એટલે 12.25 અને 12 નો વર્ગ 144. 144 અને 12 156.25. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ 156.25 નું આપણે વર્ગમૂળ કાઢવું છે. તો અહીંયા જે આ ગુણાકાર કર્યો આ 3 અને એના પછીની સંખ્યા લીધી 4 એટલે 3 ચોક 12. તો એવી રીતે જ આપણે આ 0.25 છે એટલે એનું તો 0.5 આવશે જ, પણ આ જે 156 છે તો એને આ રીતે થશે 12 ગુણ્યા 13 એટલે 156 એટલે 12 લેવાનું થશે આપણે. એટલે અહીંયા થશે l બરાબર 12.5 સેન્ટીમીટર. અને હવે આ શોધવાનું છે રમકડાનું કુલ પૃષ્ઠફળ. એટલે રમકડાનું કુલ પૃષ્ઠફળ બરાબર શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. આમાંથી આપણે પાઈ r સામાન્ય કાઢી લઈએ. કૌંસમાં l વત્તા 2r બરાબર 22/7. r
આર ની કિંમત 3.5 છે. 3.5 એટલે 7/2 કૌંસમાં એલ ની કિંમત 12.5 2 ગુણ્યા 3.5. આ 7 જતા રહેશે, અહીંથી જતા છે અહીંયા વધશે 11. 3.5 ગુણ્યા 2 એટલે 7 એટલે બરાબર 11 કૌંસમાં 12.5 વત્તા 7 બરાબર 11 ગુણ્યા 19.5 અને એને 11 વડે ગુણીએ એટલે આ 5 5 ને 9 14 નો જોગડો વધી 1 10 ને 11 નો એકડો વધી 1 1 ને 1 2 એટલે આનો જવાબ આવશે 214.25 સેન્ટીમીટર નો વર્ગ. બીજો એક દાખલો છે ગુલાબ જાંબુ વાળો, આપણા પાઠ્યપુસ્તકનો દાખલો છે. તેમાં 30% જેટલી ખાંડની ચાસણી છે અને દરેક ગુલાબ જાંબુનો આકાર નળાકારના બંને છેડે અર્ધગોલક લગાવ્યા હોય તેવો છે. એટલે આપણે અહીંયા આકૃતિ દોરવી પડે. ગુલાબ જાંબુની આકૃતિ દોરીએ. આ પ્રકારનો ગુલાબ જાંબુ છે. આર 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 અને એચ. ગુલાબ જાંબુની કુલ ઊંચાઈ છે 5 સેન્ટીમીટર અને વ્યાસ છે 2.8. એટલે એનો વ્યાસ 2.8 સેન્ટીમીટર એટલે એની ત્રિજ્યા થશે r બરાબર 1.4 સેન્ટીમીટર. અને આ કુલ ઊંચાઈ આપેલી છે એની 5 માંથી 1.4 અને આ 1.4 એટલે 2.8 બાદ કરવા પડશે તો એની ઊંચાઈ મળશે h બરાબર 5 માઈનસ 2.8 બરાબર 2.2 સેન્ટીમીટર. અને હવે શોધવાનું છે ગુલાબ જાંબુનું ઘનફળ. તો આ જે ગુલાબ જાંબુનું ઘનફળ છે એનું સૂત્ર આવશે નળાકારનું ઘનફળ વત્તા 2 ગુણ્યા અર્ધગોળાનું ઘનફળ. વિદ્યાર્થી મિત્રો, આના પરથી આ સૂત્રમાં કિંમત મૂકી અને તમે ગુલાબજાંબુનું ઘનફળ શોધી શકો. અને એક ગુલાબજાંબુનું ઘનફળ શોધ્યા પછી એને 45 વડે આપણે ગુણીશું તો 45 ગુલાબજાંબુનું ઘનફળ આવશે. અને એ આયા પછી એમાં 30% ખાંડની ચાસણી છે એટલે આ 45 ગુલાબજાંબુનું જે ઘનફળ આવ્યું હોય એને ગુણાકારમાં 30 ભાગાકારમાં 100 લખો એટલે એમાં કેટલી ખાંડની ચાસણી છે એ આપણે સહેલાઈથી શોધી શકીએ. બીજો એક દાખલો છે. એક ટેન્ટની નીચે નળાકાર અને ઉપરથી શંકુ આકારનો છે. એટલે કે ટેન્ટ આપેલો છે, નીચેથી નળાકાર છે. આ પ્રકારનો ટેન્ટ હશે. જે આપણે તંબુ કહીએ છીએ એ પ્રકારનો એ આમ તંબુ છે. આ રીતે ઉપરથી શંકુ નળાકાર ભાગની ત્રિજ્યા 14 મીટર અને ઊંચાઈ 3 મીટર છે. આ નળાકાર આ નળાકારની ઊંચાઈ h અથવા એને આપણે કેપિટલ H લખીએ અને શંકુની ઊંચાઈને નાનો h લખી દઈએ અને આને લખી દઈએ l. ટેન્ટની કુલ ઊંચાઈ આ ટોટલ ઊંચાઈ 13.5 નળાકાર ભાગની ત્રિજ્યા 14 મીટર છે એટલે r બરાબર 14 મીટર અને કેપિટલ H બરાબર 3 મીટર. ટેન્ટની કુલ ઊંચાઈ 13.5 એટલે આ 13.5 માંથી આ 3 બાદ કરશું એટલે શંકુની ઊંચાઈ આવશે h બરાબર 13.5 માઈનસ 3 એટલે આવશે 10.5 મીટર. અને અહીંયા ટેન્ટ બનાવવા માટે જરૂરી ખર્ચ એટલે આના પરથી પહેલા આપણે L શોધીશું અને L શોધ્યા પછી આના બે સૂત્ર આવશે. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એ શોધ્યા પછી એને આપણે 80 વડે ગુણી દઈએ તો કેનવાસનો ખર્ચ આવી જશે.